નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનના પિલર ઓફ ઇકોનોમી શોમાં આપનું સ્વાગત છે. અત્યારે અમે અમદાવાદથી ધોલેરા એસઆઈઆર 109 કિલોમીટરના રોડ પર ઊભા રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આ અમદાવાદથી ધોલેરા એસઆઈઆર તરફ જઈ રહ્યો છે. આ રોડ 109 કિલોમીટર લાંબો છે અને દેશનો પ્રથમ મલ્ટીપર્પઝ રોડ છે, જે દેશમાં પ્રથમ છે. અને આ કુલ હાલ તમે જોઈ રહ્યા છો એ 4 લાઇન રોડ છે. 2 લાઇન આ બાજુ છે અને 2 લાઇન પેલી સાઈડ છે. બીજું કે તમે અત્યારે જે જગ્યા જોઈ રહ્યા છો એ સ્પેશિયલ આના બંને બાજુ એ ટોટલી એક ગ્રીનરી થશે. જે વૃક્ષો વાવ્યા છે એનાથી જ્યારે પણ ડ્રાઈવ કરતા હશો ત્યારે લાઇટ બેરિયર તરીકે કામ કરશે. બીજું કે આ જે રોડની જે પહોળાઈ છે એ ટોટલ 120 મીટર છે. 120 મીટરમાંથી 90 મીટરમાં આ રોડ જે વચ્ચે છે આ બંને સાઈડના રોડ, અને એ ભવિષ્યમાં પણ આ રોડને એ 8 લેન અથવા તો 12 લેન ફ્યુચર પ્લાનિંગ જે પ્રપોઝ મૂક્યો છે એ થઈ શકે એવા હેતુસર આટલી વચ્ચે જે જગ્યા છોડવામાં આવી છે. અને મારી લેફ્ટ સાઈડ તમે જોશો તો લેફ્ટ સાઈડ પણ આ 120 મીટરમાંથી 30 મીટર છોડી દેવામાં આવ્યો છે. એ 30 મીટર એટલા માટે છોડવામાં આવ્યો છે કે જે આ ભાવિ એવો પ્લાન છે કે મોનોરેલ અમદાવાદથી ધોલેરા એસઆઈઆર સુધી જઈ શકે એવા હેતુસર આ જે 30 મીટરની જે પહોળાઈ અહીંયા મોનોરેલ આવી શકે એવી સંભાવના છે. બીજું કે જે આ રોડ જે છે એ તમે જોઈ શકો છો કે આ રોડની જે કોસ્ટિંગ છે એ કોસ્ટિંગ છે ટોટલી એ 4300 કરોડ રૂપિયામાં આ રોડ નિર્માણ પામ્યો છે. આ રોડ બીજું કે જ્યારે પણ આ અમદાવાદથી ધોલેરાનો રોડ શરૂ થશે ત્યારે એ અમદાવાદ શહેર અને ધોલેરા એ ડીએમઆઈસી કોરિડોરનો એક હિસ્સો છે, તેનો ઇન્ડસ્ટ્રીયલ એક કોરિડોર સમાન આ બનશે. અને બીજું કે આ રોડ બનવાના કારણે એ અમદાવાદના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે, ધોલેરાનો થશે, અને આ રોડ જે આવનારો એ ભાવનગરને પણ કનેક્ટ કરશે, ભાવનગરના જે બંદરને કનેક્ટ કરશે, સાથે સાથે લોથલ પણ અહીંથી ખૂબ જ નજીક છે એટલે લોથલ પણ કનેક્ટ થશે. એટલે આ રોડ એ ભારત દેશની ઇકોનોમી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે અત્યારે આ રોડનું જે નિર્માણ કાર્યની વાત કરીએ તો આ રોડનું નિર્માણ કાર્ય અમે આખા રોડની વિઝિટ કરી. અમદાવાદ શહેરના જે સનાથલ સર્કલથી ધોલેરા સુધીનો આખો જે રોડ જે આખો વિઝિટ કરી છે એમાં અમને માલુમ પડ્યું છે અને અમને માહિતી મળી છે. અને આ જાત નિરીક્ષણ કર્યા બાદ જ અમે કહીએ છીએ કે આ રોડનું જે નિર્માણ કાર્ય 80% પૂરું થઈ ગયું છે. અને વચ્ચે જે રેલવે ઓવરબ્રિજ હોય અથવા જે ફ્લાયઓવર બ્રિજ હોય એ અત્યારે નિર્માણાધીન છે. એટલે એક જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિઝન મુજબ જે 2025 સુધીમાં આ રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે. 109 કિલોમીટરનો જે અમદાવાદથી ધોલેરાનો જે રોડ છે એ ગુજરાતની ઇકોનોમીનો એક આર્થિક એક પિલર સમાન બનશે અને એક આર્થિક કોરિડોર નિર્માણ થશે. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.